દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સોચ ન્યૂઝ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। કલોલ સ્વામિનારાયણ વિશ્વ મંગલ ગુરુકુળ ખાતે ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે મેડિકલ કોલેજનું ઉદ્ઘાટન કરાયું। કલોલના સઈઝ ખાતે આવેલ સ્વામિનારાયણ વિશ્વ મંગલ ગુરુકુળ ખાતે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે મેડિકલ કોલેજ અને એમ્બ્યુલન્સનું દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે લોકાર્પણ કરાયું। અમિતભાઈ શાહનું સ્વામિનારાયણ વિશ્વ મંગલ ગુરુકુળના સ્વામી શ્રી પ્રેમ સ્વરૂપદાસજી, ભક્તવત્સલ સ્વામી અને ભક્તિ નંદન સ્વામી સાથે અનેક સંતો મહંતોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો। મેડિકલ કોલેજના ઉદ્ઘાટન પહેલા અમિતભાઈ શાહે કલોલના સુપ્રસિદ્ધ કપિલેશ્વર મહાદેવના દર્શન કર્યા બાદ મેડિકલ કોલેજના ઉદ્ઘાટન સ્થળે પહોંચ્યા। આ મેડિકલ કોલેજના ઉદ્ઘાટન પ્રસંગે કલોલ શહેર અને તાલુકાના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી। ગાંધીનગર જિલ્લા પોલીસ તંત્ર તેમજ કલોલ તાલુકાના તમામ પોલીસ અધિકારી દ્વારા સંપૂર્ણ બંદોબસ્ત સાથે મેડિકલ કોલેજનું લોકાર્પણ કરાયું। 500 વર્ષથી અયોધ્યામાં રામલલ્લાના માટે ઠેકાણું નહોતું પડતું। જે આખી દુનિયાને ઘર આપે, ઠેકાણા પડે, એનું પોતાનું ઠેકાણું આ દેશમાં નહોતું પડતું। ભાઈ ટેન્ટમાં રહેતા હતા। કરોડો લોકોના મનમાં વિક્ષુબ્ધ ભાવ પડેલો હતો કે આટલા વર્ષોથી આઝાદ થઈ ગયા, 75 વર્ષ થઈ ગયા, ભારત દેશમાં એના જ આરાધ્ય શ્રી રામનું મંદિર ના બને। આ કોંગ્રેસીઓ એને રોકીને બેઠા હતા। નરેન્દ્રભાઈએ ભૂમિપૂજન કર્યું અને પ્રાણ પ્રતિષ્ઠા કરી। ખાલી રામ મંદિર નહીં, औरंगजेबे तोड़ेलू काशी विश्वनाथ कॉरिडोर बनायो। सोमनाथનું મંદિર સોનાનું બને। પાવાગઢની અંદર શક્તિપીઠની પુનઃસ્થાપના કરી। બદ્રીનાથ કેદારધામનો ઉદ્ધાર કર્યો, પુનઃરચિત કર્યા પૂરા શહેરો, મંદિરોએ સુધાર્યા। કરતારપુર સાહિબ કોરિડોર પણ બનાવ્યો અને સમગ્ર દેશની અંદર ઉજ્જૈનમાં મહાકાલ બનાવી એક સંદેશ મોકલ્યો કે આ દેશના ઉર્જા સ્થાનોને સંભાળવાની જવાબદારી દેશની છે, સરકારોની છે। અને કોઈ છોછ વગર ગૌરવથી મિત્રો, હમણાં જ્યાં ઘંટડી વગાડવી ગુનો ગણાતો હતો, ત્યાં ઘંટડી વગાડો તો જેલમાં જવું પડતું હતું। મંદિર છોડો, ઘરમાં ઘંટડી ના વગાડાય। એ દેશની અંદર સંપૂર્ણ શિખરબદ્ધ મંદિર અબુધાબીની અંદર બનાવવાનું કામ આ મોદીજીના હાથથી થયું। બાપ સંસ્થાએ ત્યાં મંદિર બનાવ્યું અને મને ખબર છે બહુ સંકોચ સાથે પૂછવા આવ્યા હતા કે સાહેબ આવશે? સાહેબે ગૌરવપૂર્વક તરીકેથી ત્યાં જઈ અને મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં ઉપસ્થિતિ આપી અને આજે અબુધાબીની અંદર વિશ્વમાં પહેલી વાર આપણું શિખરબદ્ધ મંદિરની ધજા ફરકાવવાનું કામ। આ 10 વર્ષની અંદર દરેક ક્ષેત્રમાં રોડ રસ્તા બાંધવાનો હોય, ઇરિગેશન કરવાનું હોય, મિલેટ્સને દુનિયામાં પ્રસિદ્ધ કરવાની હોય, ચંદ્રમા પર ચંદ્રયાન મોકલી તિરંગો ચંદ્રમા પર ફહેરાવાનો હોય કે G20 ના બધા નેતાઓને મહાત્મા ગાંધીની સમાધિ પર નતમસ્તક ફૂલ ચડાવડાવવાના હોય, દરેક કામ નરેન્દ્ર મોદીએ સાહજિકતાથી કરી ભારત માતાને ગૌરવ અપાવવાનું કામ।